આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની સુવેન્દુ અધિકારી સરકારે શપથ ગ્રહણ કર્યા. 5 મંત્રીઓએ પણ શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વ 2026ની સોમવારે થનારી ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાના 11 વર્ષ પૂર્ણ થયા. લેફ્ટનન્ટ જનરલ N.S. રાજા સુબ્રમણ્યમ આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS તરીકે નિયુક્ત. અને IPL ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. સમાચાર વિગતવાર. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શ્રી સુવેન્દુ અધિકારીએ શપથ લીધા. આજે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી સાથે 5 કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા. રાજ્યપાલ R.N. રવિએ મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. કેબિનેટ મંત્રીઓમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્ર પોલ, અશોક કિર્તાનિયા, નિશિત પ્રમાણિક અને ક્ષુદીરામ ટુડુનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ પ્રધાનમંત્રીએ બ્રિગેડ ગ્રાઉન્ડ પહોંચતા પહેલા રોડ શો કર્યો હતો. સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વ 2026 ઉજવાઈ રહ્યું છે. 5 દિવસીય ઉજવણી મંદિરના ઐતિહાસિક મહત્વને ઉજાગર કરે છે. સાંભળીએ એક અહેવાલ. सोमनाथ अमृत पर्व के पावन अवसर पर कल से पाठात्मक अतिरुद्र का विधिवत प्रारंभ किया गया, जिसमें अगले 5 दिनों तक निरंतर रुद्र पाठ किया जाएगा. मंदिर में आज से 3 दिवसीय होमात्मक महारुद्र यज्ञ का भी आयोजन होगा, जिसमें लगभग 1.25 लाख आहुतियां अर्पित की जाएगी. इस महायज्ञ का मूल उद्देश्य वर्तमान वैश्विक परिस्थितियों में शांति की स्थापना और मानव कल्याण सुनिश्चित करना है. अमृत पर्व का मुख्य आकर्षण 11 मई को होगा, जब मंदिर के शिखर पर 11 पवित्र तीर्थों के जल से कुंभाभिषेक किया जाएगा. इसे ऐतिहासिक क्षण का साक्षी बनने के लिए देश के कोने कोने से श्रद्धालुओं का सैलाब सोमनाथ उमड़ पड़ा है. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ સોમવારે સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લેશે. ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ વડોદરામાં સરદારધામ છાત્રાલયનું ઉદ્ઘાટન કરશે અને સભામાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે. તેઓ બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગના 45 વર્ષના સમારોહમાં ભાગ લેશે અને આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ શ્રી મોદી હૈદરાબાદમાં લગભગ 9,400 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાના 11 વર્ષ પૂર્ણ થયા. નાણાં મંત્રાલયે જણાવ્યું કે આ યોજનાઓ બધાને, ખાસ કરીને સમાજના વંચિત અને નબળા વર્ગોને સસ્તી નાણાકીય સુરક્ષા આપવા માટે અમલમાં મુકાઈ હતી. યોજનાઓ વિશે બોલતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું કે પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ 27 કરોડથી વધુ નોંધણીઓ, પીએમ સુરક્ષા વીમા યોજનામાં 58 કરોડ અને અટલ પેન્શન યોજના હેઠળ 9 કરોડ નોંધણી કરવામાં આવી છે. શ્રીમતી સીતારમણે બેન્કો અને વીમા કંપનીઓના ક્ષેત્રીય અધિકારીઓ સહિત તમામ હિસ્સેદારોની પ્રશંસા કરી હતી, જેમના સમર્પિત પ્રયાસોથી આ યોજનાઓને મોટી સફળતા મળી છે. આ પ્રસંગે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે આ યોજનાઓનો ઉદ્દેશ ગરીબમાં ગરીબ વ્યક્તિને વીમા કવરેજ અને પેન્શન સહાય પૂરી પાડવાનો છે. શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે યોજનાઓનું મુખ્ય કેન્દ્ર નોંધણી અને દાવાઓનું ડિજિટાઇઝેશન અને સરળીકરણ છે. ચીલીના વિદેશમંત્રી ફ્રાન્સિસ્કો પેરેઝ મેક્કેના આજથી 15મી મે સુધી ભારતની સત્તાવાર મુલાકાતે રહેશે. શ્રી મેક્કેના આવતીકાલે દિલ્હીમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. સોમવારે તેઓ ભારતીય અન્ન આયાતક મંચ અને એસોચેમ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાથે વાતચીત કરશે અને ભારતીય ઉદ્યોગ પરિષદના વાર્ષિક વેપાર સમિટમાં પણ ઉપસ્થિત રહેશે. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની 165મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. આજે શાંતિનિકેતન, વિશ્વભારતી યુનિવર્સિટી અને સમગ્ર પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં મુખ્ય ઉજવણીઓ સાથે વિશ્વભરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા છે, જેમાં રવિન્દ્ર સંગીત, કવિતા, નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે.
ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોચીશે વૈશાખ નિમિત્તે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ગુરુદેવ ટાગોરનું યોગદાન સાહિત્યના ક્ષેત્રથી ઘણું આગળ વધ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે ગુરુદેવના કાલાતીત ઉપદેશો મનને પ્રકાશિત કરતા રહેશે અને તેમની સામૂહિક યાત્રાને પ્રેરણા આપતા રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ટાગોર એક લેખક, વિચારક અને અસાધારણ તેજસ્વીતાના કવિ હતા. શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે ટાગોરના વિચારો મનને પ્રકાશિત કરતા રહેશે અને નાગરિકોને તેમના પ્રયાસોમાં માર્ગદર્શન આપતા રહેશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કવિ ગુરુનું જીવન દેશવાસીઓને સ્વતંત્ર વિચાર, માનવતાવાદી મૂલ્યો અને સાંસ્કૃતિક સંશ્લેષણ તરફ પ્રેરણા આપે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ખૂબ જ મજબૂત બનાવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેન્દ્રએ લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણ્યને આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS તરીકે નિયુક્ત કર્યા છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે લેફ્ટનન્ટ જનરલ સુબ્રમણ્યમ તેમના કાર્યભાર સંભાળ્યાની તારીખથી અને આગામી આદેશો સુધી લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ સેવા આપશે. 30મી મેના રોજ જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેઓ પદ સંભાળશે. લેફ્ટનન્ટ જનરલ સુબ્રમણ્યમ 4 દાયકાથી વધુની વિશિષ્ટ સેવા ધરાવતા ઉચ્ચ કક્ષાના અધિકારી છે. તેઓ હાલમાં સપ્ટેમ્બર 2025થી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં લશ્કરી સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે અગાઉ પશ્ચિમ અને ઉત્તરીય મોરચા પર મુખ્ય ઓપરેશનલ ફોર્મેશન્સનું કમાન્ડિંગ કરવા ઉપરાંત આર્મી સ્ટાફના વાઇસ ચીફ અને સેન્ટ્રલ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે સેવા આપી હતી. કેન્દ્ર સરકારે વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથનને દેશના આગામી નૌસેના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ હાલમાં પશ્ચિમી નૌસેના કમાનના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફના પદ પર કાર્યરત છે. તેમની પાસે નૌસેનામાં ઓપરેશનલ, વ્યૂહાત્મક અને પર્સનલ મેનેજમેન્ટ પદ પર લગભગ 4 દાયકા સુધી કામ કરવાનો શાનદાર અનુભવ છે. તેઓ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીનું સ્થાન લેશે, જેઓ 31મી મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. હિન્દ મહાસાગર સંવાદ ગઈકાલે નવી દિલ્હીમાં પૂર્ણ થયો. 2 દિવસીય કાર્યક્રમની વિષયવસ્તુ બદલાતા વિશ્વમાં હિન્દ મહાસાગર ક્ષેત્ર હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રાદેશિક વિકાસ અને ઉભરતા પડકારો પર ચર્ચા કરવા માટે ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશનના સભ્ય દેશોના વરિષ્ઠ અધિકારીઓ, નીતિ નિર્માતાઓ, વિદ્વાનો અને નિષ્ણાતોએ સંવાદમાં ભાગ લીધો હતો. ઉત્તર શ્રીલંકાના કાંકેસંથુરાય અને ભારતના નાગપટ્ટિનમ વચ્ચે ચાલતી એક પેસેન્જર ફેરી એન્જિનમાં ગઈ રાત્રે ખામી સર્જાતા ઘણા કલાકો સુધી દરિયામાં તે ફસાઈ ગઈ હતી. મીડિયા અહેવાલ અનુસાર ફેરી બપોરે લગભગ 2:30 વાગે કાંકેસંતુરાયથી રવાના થઈ હતી અને લગભગ 4 કલાકમાં નાગપટ્ટિનમ પહોંચવાનું હતું. જોકે દરિયામાં ખરાબ સ્થિતિ વચ્ચે યાંત્રિક ખામી સર્જાયા બાદ જહાજ રાત્રે લગભગ 10:45 પહોંચ્યું હતું. 144 મુસાફરોને લઈને જતી ફેરીમાં નાગપટ્ટિનમ કિનારાથી લગભગ 2 નોટિકલ માઇલ દૂર કલ્લાર નજીક એન્જિનમાં ખામી સર્જાઈ હતી. જોકે માછીમારો અને જહાજની મદદથી તેને દરિયા કિનારે પહોંચાડાયું હતું. બધા મુસાફરો સુરક્ષિત હોવાનું જણાયું છે. IPL ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈકાલે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું હતું. 143 રનના વિજયના લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 14.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની સુવેન્દુ અધિકારી સરકારે શપથ ગ્રહણ કર્યા. 5 મંત્રીઓએ પણ શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વ 2026ની સોમવારે થનારી ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાના 11 વર્ષ પૂર્ણ થયા. લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણ્ય આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS તરીકે નિયુક્ત. અને IPL ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.